સો હે યુ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો કેમ છો મિત્રો? મજામાં છો ને? સૌ પ્રથમ તો મજાની જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાનો સવારના પોરમાં બ્લોગ ચાલુ કરી દીધો હોય. ખોટું સમય બગાડીને આપણા બ્લોગને અહીંથી સ્ટાર્ટઅપ કરી નાખીએ. ચાલો સ્ટાર્ટઅપ કરીએ. તો મિત્રો સ્ટાર્ટઅપમાં એવું હોય ને મિત્રો, અત્યારે મસ્ત સવારનું પોર થઈ ગયું, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા, નવા લુગડા પહેરી લીધા. અત્યારે આપણે કાલ બતાવ્યું મુજબ આપણે અત્યારે જવાનું હોય પિંડારા, બરાબર? તો આજનો બ્લોગ બહુ જાજો લાંબો થઈ જાય એટલે તમે બ્લોગમાં આગળ બન્યા રહેજો. રેડી? અત્યારે આપણે પિંડારાવાળો માર્ગ લીધો અને તમે ખાલી ભીડ ચેક કરો. કેટલા સુધી જામ પડ્યો હોય મિત્રો, આમ બરાબર, અને વન વે છે આ. મજાક મારો ખાલી મિત્રો. ચોકીવાડીએ પૂગવા આવ્યા છે. તમે ખાલી ફોર વ્હીલર ને મોટરસાઇકલ નો જામ છો. Mercedes. Oh, mir. Ikut aja bos dia. Ini guys, અત્યારે મસ્ત મજાના આપણે પિંડારા પૂગી ગયા છીએ. ખાલી ભાઈ આ ભાઈ મોડું. તો ગાઈસ અંદર એન્ટર થઈ ગયા છીએ. જોઈજો ભીડ ચેક કરો તમે ખાલી. બહુ ભીડ છે મિત્રો. તો ગાઈસ અત્યારે જો મંદિર આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો ફાઇનલી ગાઈસ મસ્ત મજાના આપણે જઈ ગયા છીએ મંદિરે. ડૂમમાં સોરી. કથામાં સમયસર ઉપસ્થિત રહેજો. જમવા માટે થોડીક વાર ભાઈઓ અને બહેનો રાહ જોજો, કેમ કે ગાઈસ જો અહીંયા રક્તદાન થાય છે. જો અહીંયા જોઈ લ્યો. અને ભીડ ક્યાંય માયમ નથી, બરોબર? સો ગાઈસ અહીંયા બધું જો નજારો છે, મૂર્તિઓ ને બધું અહીંયા છે. આપણે અહીંયા છે ને આપણે ઘડી પર પછી મારા પપ્પા આવી છે ત્યારે જાઉં. અત્યારે હું સાહેલ એક ભાઈ ટીમ મેમ્બર અમારો જે ખોવાઈ ગયો હોય ને, તો જે ફોન કરીને જો ભીંડીમાંથી ચડ્યા હોય તો એ મસ્ત મજાના બેસી અને ફોનની ટ્રાય કરી જો લાગે તો ઠીક છે. બાકી કંઈક મોટરસાઇકલ પાસે જઈ ત્યાં જડી જાય, બરોબર? સો ગાઈસ જો બધે મારે ઇતિહાસ રચલ છે. હવે એ આપણે બહુ જાય ખબર પડતી છે ને, એટલે આપણે વિડીયો ઉતાર લઈએ ખાલી, બરોબર? બધે ઇતિહાસ રચલ છે. આ બધા 5000 વર્ષ પહેલાના મંદિર છે. એ આ પૂછી તમને હું મોટા અહીંયા પેની ઈ પેલા માં હતી સામે જો પેની હમી તો એમ કે મે પાણો કાઢ લીધો આમ તમે એમને ભાઈ ગંગ So guys, જો અહીંયા ખંડણી છે. અહીંથી 100 યોજન હાલી નાખતું. 100 યોજન એટલે આપણે 100 કિલોમીટર નથી હાલી. ફોટો પડો.
હા કા હવે જો બધા આ વરલાન સાંઈ બધે ટેકાવી છે. ગોપાલકા ગોપાલકા તો કઈ હવે આપણે અત્યારે જઈએ છીએ જ્યારે ભાઈ 5 પાંડુ એ છે ને ભાઈ હવન કર્યો હતો ને ત્યાં જઈ છે. તો ચાલો તમને પણ દેખાડીએ 5 પાંડુ એ ક્યાં હવન કર્યો હતો નહીં. બાકી આ બધું તમને દેખાડી દીધું છે. તો ચાલો હવે જઈએ. તો કઈ દરિયા આવી ગયા છીએ. દરિયો જોઈ લો તમે ખાલી. અરે પણ એ તો ગાઈસ રખડીને હવે ધરાઈ ગયા છીએ ને હવે આપણે જવું છે ઘેર. નીકળી હોય એસપી. બાકી ભાઈ માણસની ભીડ આતું પૂરી મિત્ર 3-4 એમ્બ્યુલન્સ રાખેલા હતા બરોબર કંટી. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ રાણના ઝાડે. કારણ કે અહીંયા જો મિત્રો ઋષિએ છે ને તપ કર્યો હતો ને એ આ ઝાડ છે. અહીંયા આપણે તપ કર્યો તમને મૂર્તિ પણ દેખાડી. ચાલો આગળ બતાવું તમને. જો મિત્રો આવી રહ્યું